રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ખાડારાજ આવ્યું સામે. ધોરાજીથી જૂનાગઢ તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં. ધોરાજીથી જૂનાગઢ તરફ જવાના રસ્તા ઉપર પડ્યા મસ્ત મોટા ખાડાઓ. તો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતો આ રસ્તો જોવા મળ્યો બિસ્માર હાલતમાં. ધોરાજીના જૂનાગઢ રોડ પર પ્લાસ્ટિકના આવેલ છે 350 જેટલા કારખાનાઓ. રસ્તા ઉપર મસ્ત મોટા ખાડાઓથી વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન. ઇમરજન્સી વાહનને પણ રસ્તો પસાર કરવામાં પડી રહી છે મુશ્કેલી. રોલ તમારા નામથી શરૂઆત. મારું નામ વિનુભાઈ પટોડિયા. જુનાગઢ રોડ ઉપર હું દુકાન ધરાવું છું અને વેપાર કરું છું. આ જુનાગઢ અને ધોરાજીને જોડતો સ્ટેટ હાઈવે છે અને હાઈવે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે એની કોઈ સીમા નહીં. રોજ અહીંથી આ 150 કારખાના આ રોડ ઉપર પ્લાસ્ટિકના છે અને એના વાહનો અને એના મજૂરો રોજ અહીંથી અવર જવર થાય છે. એ ઉપરાંત અહીંયા રોજ ખાનગી દવાખાનામાંથી અથવા સરકારી દવાખાનામાંથી 4-5 રોજ એમ્બ્યુલન્સ નીકળે છે. એ એમ્બ્યુલન્સ અહીંયા ટૂંકમાં દરરોજ એટલી આ ખાડામાં દર્દીઓને હેરાનગતિ થાય છે કે એની કોઈ સીમા નથી. તમે રોડની અત્યારે હાલત જોઈ શકો છો કે રોડ ઉપર કદાચ ભેગું ચાલતા જવું હોય તોય ચાલતા જવાય એવું નથી. તો તંત્રને આ રોડ સત્વરે રિપેર કરવા હું રજૂઆત કરું છું. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.